સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા ઓલ રાઇટ હશો. સો આજે જમવામાં છે મેથી દાણા અને પાપડનું શાક. યસ, મેથી દાણા અને પાપડનું શાક. અને ખૂબ જ સરસ રીતે છે એ પ્રિપેર થાય છે અને સ્વાદમાં પણ છે એ ખૂબ જ સરસ લાગે છે. અને તેની સાથે મેં સર્વ કર્યું છે ગાજર અને મરચાંનો સંભારો છે, એ મેં સાથે સર્વ કરેલો છે. અને તેની સાથે જે સુખડી આપણે ઘરે કરતા હોય છે એ સુખડી છે એ હું સર્વ કરું છું. અને આની સાથે મેં બાજરાનો રોટલો છે એ પણ મેં સર્વ કરેલો છે. તમે બાજરાનો રોટલો અથવા રોટલી પણ છે એ સાથે સર્વ કરી શકો છો. તો લેટ સ્ટાર્ટ. આપણે જોઈએ કે મેથી દાણા અને પાપડનું શાક છે આપણે કઈ રીતે છે એ પ્રિપેર કરી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ગેસની ફ્લેમ ઓન કરી એક વેસલ મેં લીધેલું છે. તેની અંદર અરાઉન્ડ 4 મોટી ચમચી છે એ હું તેલ એડ કરું છું અને તેલ ગરમ થવા દઈએ છીએ. ત્યાર પછી છે તેની અંદર છે આપણે બીજા બધા મસાલા કરીએ છીએ. મીનવાહેલ મેં મેથી છે એ પલાળીને રાખી હતી, તમે જોઈ શકો છો. અને આ મેથી છે મેં એક રાત અગાઉ જ છે તેને પલાળી રાખી હતી. ત્યાર પછી આ મેથી છે એની અંદરથી પાણી થોડુંક રિમૂવ કરી અને તેને ઉકળતા પાણીમાં છે 5 થી 7 મિનિટ માટે તેને બોઇલ થવા દઈ છે, જેથી કરીને તેની કડવાશ પણ દૂર થઈ જશે અને તે પ્રોપર રીતે છે એ બફાઈ પણ જશે. તો આ સ્ટેપ છે એ તમારે ચોક્કસથી કરવો. ત્યાર પછી છે અહીં મારું તેલ છે એ ગરમ થઈ ગયું છે, તો તેની અંદર અરાઉન્ડ 1 ચમચી હું રાઈ એડ કરું છું. અને રાઈ એડ થઈ ગયા પછી 2 ચમચી જેટલું આખું જીરું છે એ આપણે એડ કરી દઈએ છીએ. અને રાઈ અને જીરું સતળાય ત્યાર પછી પિંચ ઓફ હિંગ અને પિંચ ઓફ હળદર આ સ્ટેજે છે આપણે એડ કરી દઈએ છીએ. હળદર છે ફ્રેન્ડ્સ એ હંમેશા તેલમાં એડ કરવાથી તેની કચાશ રહેતી નથી અને તેનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે. ત્યાર પછી અહીં મેં એક મોડું મરચું લીધેલું છે, 1 નંગ મરચું છે ને ઝીણું ઝીણું ચોપ કરી રાખેલું હતું. ત્યાર પછી અહીં મારી પાસે લસણ છે, લસણની ચટણી જે આપણે બનાવી છે તે મેં લીધેલી છે. તમે જો લસણ ખાંડીને બી લઈ શકો છો. અને આને પ્રોપર રીતે છે આપણે સોતે કરીએ છીએ જ્યાં સુધી લસણ અને મરચાંની કચાશ છે એ દૂર ના થઈ જાય ત્યાં સુધી આને આપણે સોતે કરીએ છીએ. ત્યાર પછી અહીં 1 નંગ ટમેટું છે એ મેં લીધેલું છે, એ આપણે એડ કરી છે. અને ટમેટાને છે મેં ઝીણું ઝીણું ચોપ કરી લીધેલું છે અને તેને પણ આપણે પ્રોપર રીતે છે સતળાવા દઈએ છીએ. અને તમે આની અંદર ટમેટાની ગ્રેવી પણ લઈ શકો છો. મેં અહીં ચોપ કરેલું ટમેટું લીધેલું છે અને તેને પ્રોપર રીતે આપણે જ્યારે પાકવા દઈએ છીએ ત્યારે એઝ ઇટ ઇઝ મેશ થઈ જતા હોય છે અને તેનું ટેક્સચર પણ શાકમાં સરસ આવતું હોય છે. હવે આ સ્ટેજે છે તેની અંદર નિમક છે હું એડ કરું છું અને નિમક હું આખા શાકનું જ છે અત્યારે એડ કરી દઉં છું. અને નિમક એડ થઈ ગયા પછી તેની અંદર 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરું છું અને તેને પ્રોપર રીતે છે આપણે હલાવી અને સાતરી દઈએ છીએ. અત્યારે છે મારી ફ્લેમ, ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર છે. હું અત્યારે પ્રોપર રીતે આ રીતે તેને હલાવતા જઈએ છીએ અને મિક્સ કરતા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ શાક છે એ ખૂબ જ સરસ બનતું હોય છે, તો ચોક્કસથી તમારા ઘરે છે એ ટ્રાય કરજો અને મને ચોક્કસથી કમેન્ટ સેક્શનમાં કહેજો કે શાક છે એ કેવું બન્યું. હવે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી મેથી છે એ ઉકળવા લાગી છે અને 5 થી 7 મિનિટ રાખ્યા પછી હવે આપણે આ મેથીનું પાણી છે તેને સ્ટ્રેન કરી લઈએ છીએ અને મેથીને છે એ આપણે બહાર કાઢી લઈએ છીએ. અને આપણી મેથી છે એ હવે આમાં આપણે એડ કરી દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, જે આપણે મેથીનું પાણી સ્ટ્રેન કરેલું છે તેને પણ મેં સાચવીને રાખ્યું છે. તેને તમે ડિટોક્સ ડ્રિંક તરીકે પણ લઈ શકો છો, કારણ કે મેથીમાં છે એ ઘણા બધા ગુણ હોતા હોય છે. તો આપણે જ્યારે મેથીને બાફી છીએ ત્યારે જે તેનું પાણી વધે છે તે પણ આપણે વેસ્ટેજ જવા દેતા નથી. તો તેને પણ છે તેની અંદર હાફ લીંબુ સ્ક્વીઝ કરી અને તમે ડિટોક્સ ડ્રિંક તરીકે પણ લઈ શકો છો. હવે આ સ્ટેજે છે આની અંદર આપણે અરાઉન્ડ 2 ગ્લાસ જેટલું છે એ પાણી હું એડ કરું છું. હું અત્યારે 4 જણાની ક્વોન્ટિટી પ્રમાણે શાક બનાવું છું, એટલે અત્યારે મેં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે. તમે તમારી રીતે ક્વોન્ટિટી છે એ એડજસ્ટ કરી શકો છો. હવે આ પાણી છે એને ફૂલ આપણે ઉકળવા દઈએ છીએ. ત્યાર પછી જ છે આપણે તેની અંદર છે પાપડ એડ કરશું. હવે આની અંદર છે ધાણા જીરું પાવડર છે એ આપણે એડ કરી દઈએ છીએ અને બધા મસાલા છે આપણે કરી દીધા છે. હવે આ સ્ટેજે આને પ્રોપર રીતે છે ઉકળવા દેવાનું છે અને મેથી પણ આપણે પહેલેથી જ એડ કરી દેવાની છે, જેથી કરીને આપણા જે પાણીનું જે ફ્લેવર છે એ મેથીમાં આવી જાય.
મીનવાઇલ છે પાપડને હું આ રીતે છે એ તવી ઉપર હું આ રીતે ડ્રાય રોસ્ટ જ છે એ કરી લઉં છું. જો તમારે કાચો પાપડ નાખવો હોય ઉકળતા ગ્રેવીમાં તો પણ તમે નાખી શકો છો, પણ હું પ્રિફર કરું છું કે થોડોક પાપડને આલા લીલો આપણે શેકી લઈ તો તેની ફ્લેવર છે એ ખૂબ જ સરસ આવતી હોય છે અને તમે તમારી રીતે છે એ એડ કરી શકો છો. એટ લાસ્ટમાં આપણી જ્યારે ગ્રેવી ખદખદવા માંડે ત્યારે એમાં હાફ લીંબુ છે એ આપણે એડ કરી છે. આની અંદર આપણે ખાંડનો જરા પણ ઉપયોગ કરતા નથી. મેથીની કડવાશને થોડીક કાપવા માટે અને થોડોક ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે લીંબુનો ઉપયોગ કરી છે. હવે આ સ્ટેજે કોથમરી પણ હું ઝીણી ચોપ કરી અને એડ કરી દઉં છું, જેથી કરીને કોથમરીની ફ્લેવર પણ શાકમાં છે એ અત્યારથી જ છે એ બેસી જાય અને તેની ફ્લેવર પણ છે એ ખૂબ જ સરસ આવતી હોય છે. હવે આપણી કોથમરી એડ થઈ ગયા પછી તેને પ્રોપર રીતે હલાવી લઈએ છીએ અને મીનવાઇલ છે આપણું જે શાકની ગ્રેવી છે એ પણ ઓલમોસ્ટ છે એ રેડી છે. હવે આ સ્ટેજે છે એ પાપડને આ રીતે છે આપણે તોડી અને આપણે એડ કરી દઈએ છીએ. અહીં મેં 4 નંગ પાપડ છે એ લીધેલા છે, તેને હું આ રીતે એડ કરું છું. જો તમારે સાવ પાપડના કટકા કરીને એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. હું થોડીક મોટી સાઇઝના કટકા રાખું છું કારણ કે પાપડના સાવ નાના કટકા કરવાથી એનો ચૂરો થઈ જતો હોય છે, તો આપણે એ જોઈતું નથી. હવે આ સ્ટેજે આને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર અરાઉન્ડ 10 મિનિટ માટે છે એ શાકને આપણે થવા દઈએ છીએ અને પછી છે આપણે સર્વ કરીએ છીએ. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું શાક છે થોડુંક થીક થવા માંડ્યું છે અને થોડાક રસાવાળું છે એ આપણે શાક બનાવી છે, એટલે એની ગ્રેવી છે એ આપણે દેખાવી જોઈએ. આપણે સાવ ડ્રાય નથી કરતા અને તમે જોઈ શકો છો કે આપણું ગરમા ગરમ મેથી દાણાનું શાકની સાથે મેં રોટલો સર્વ કરેલો છે અને તેની સાથે સુખડી અને ગાજર મરચાંનો સંભારો પણ મેં સર્વ કરેલો છે. તો થેન્ક યુ ફોર વોચિંગ.